નમસ્કાર પશુપાલક મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ટોટલ 6 ભેંસના વેચાણ માટેની વાત કરવાના છીએ। જે ભેંસ 10 દિવસની વહેંચાઈ ગયેલી છે, ગયા વેતરમાં 10 થી 11 લીટર ભેંસને દૂધ હતું તથા ગામની વાત કરીએ આપણે તો ગામ રાજપરા, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે। ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો, ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકશો। વિડીયોમાં દેખાઈ રહેલી 2 નંબરની ભેંસ અને 3 નંબરની ભેંસ બંને એક જ માલિકની છે। વિડીયોમાં દેખાઈ રહેલી 2 નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ ભગર ભેંસ શીંગડા પણ બહુ વ્યવસ્થિત અને ગોળ છે। હાલમાં જે ભેંસ 8 દિવસની વહેંચાઈ ગયેલી છે, 5 લીટર બંને ટાઈમ ભેંસને દૂધ આવી ગયું છે। ગયા વેતરમાં 7 થી 8 લીટર ભેંસને દૂધ હતું બંને ટાઈમ, એવું ભેંસના માલિકનું કહેવું છે। તથા વિડીયોમાં દેખાઈ રહેલી 2 નંબરની જે ભેંસ છે આજ માલિકની, એ ભેંસ હાલમાં 6 થી 7 દિવસની કાચી છે। બંને ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહી છે, ગામની વાત કરીએ આપણે તો ગામ ધારંગણી, તાલુકો ધારી, જિલ્લો અમરેલીમાં આપણને આ બંને ભેંસ જોવા મળી રહી છે। બંને ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો બંને ભેંસની એક સાથે કિંમત 2,10,000 રૂપિયા રાખેલી છે। તથા ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો, ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકશો। વિડીયોમાં દેખાઈ રહેલી 4 નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં પહેલું વેતર વિહાશે, 7 થી 8 દિવસની ભેંસ કાચી છે। ગામની વાત કરીએ આપણે ક્યાં ગામમાં ભેંસ જોવા મળી રહી છે તો ગામ સેઢિયા, તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે। ભેંસની કિંમતની વાત કરીએ તો કિંમત 85,000 રૂપિયા રાખેલી છે। તથા ભેંસના માલિકનો ફોન નંબર આપ વિડીયોમાં જોઈ શકો છો, ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકશો। વિડીયોમાં દેખાઈ રહેલી 5 નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં 15 દિવસની કાચી છે, આ ભેંસ આપણને ગામ રાજપરા, તાલુકો કલ્યાણપુર, જિલ્લો દેવભૂમિ દ્વારકામાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે। તથા ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત 90,000 રૂપિયા રાખેલી છે। ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોના માધ્યમ થ્રુ જોઈ શકો છો, ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકશો। વિડીયોમાં દેખાઈ રહેલી 6 નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ પ્યોર જાફરાબાદી નસલની ભેંસ છે। ભેંસની ઊંચાઈ અને લંબાઈ એકદમ કમ્પ્લીટ છે। ભેંસ આ વાચાળ અને તળિયાની પણ ચોખ્ખી છે। શીંગડા પણ વ્યવસ્થિત અને ગોળ છે। ભેંસ સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે। ભેંસમાં કોઈ પણ પ્રકારનો એબ નથી, એવું ભેંસના માલિકનું કહેવું છે। આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહી છે, ગામની વાત કરીએ આપણે તો ગામ દેવગામ, તાલુકો કુકાવાવ, જિલ્લો અમરેલીમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે। તથા ભેંસ કિંમતની વાત કરીએ આપણે તો કિંમત ફોન ઉપર થઈ જશે, એવું ભેંસના માલિકનું કહેવું છે। ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો, ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકો છો। વિડીયો પૂરો જોવા બદલ